પંચમહાલના ગોધરાની અંદર પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીની દાજી હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે અને આ સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી, જે અંતર્ગત વિદ્યાર્થીની ક્લાસરૂમમાં દાજી જતાની સાથે જ શાળા સંચાલકોનું મૌન સામે આવી રહ્યું છે। જવાબ આપવા માટે પણ તેઓ તસ્દી નથી લેતા તે પ્રકારની સ્થિતિ, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગંભીર હાલતમાં છે, ગંભીર રીતે દાજી ચૂકી છે। જો કે ક્લાસરૂમમાં જ્વલનશીલ પદાર્થથી દાજી હોવાનો પ્રાથમિક અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યો છે। જો કે ઘટસ્ફોટ તપાસ બાદ ખબર પડશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને સમગ્ર ઘટનાની સ્થળ તપાસ કરશે અને રિપોર્ટ પણ બહાર આવશે। કારણસર દાઝેલી છે, અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી છે, વિઝિટ કરી છે। દીકરી દાઝેલી છે એટલે એને 2 દિવસ અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને પૂરતી કાળજી લેવાની થાય એના માટે અમારે સ્ટાફને અમે સાથે અહીંયા આગળ ઉપસ્થિત છીએ। કેવી રીતે આ ઘટના બની, દાઝવાનું કારણ શું? જે પ્રાથમિક શાળા છે એમાં જે ઉપરનો માળ છે એટલે કે ટેરેસ છે, ત્યાં આગળ મધ્યાહન ભોજન બનતું હતું અને મધ્યાહન ભોજન પૂરું કર્યા બાદ રિસેસના સમયે જમ્યા બાદ એ દીકરી છે પોતાના વર્ગખંડમાં આવી। વર્ગખંડમાં આવ્યા પછી જે સ્ટાફ બેઠેલો હતો, સ્ટાફને એણે આવીને રજૂઆત કરી કે હું આ રીતે દાઝી ગયેલું છું અને તરત જ સ્ટાફ છે એ દીકરીને લઈ અને હોસ્પિટલમાં આવ્યા છે। એટલે દીકરી રમતા રમતા કયા કારણથી દાઝી છે એ એને થોડી હેલ્થના કારણે થોડી અનુકૂળતા થાય એટલે પૂછીએ તો ચોક્કસ કારણ એ બહાર આવશે। એટલે આ